હેલો જય માતાજી મિત્રો, તો અત્યારે અમે પાવાગઢ આવ્યા છીએ. જો પાવાગઢ, અને પાવાગઢથી અત્યારે જે છે હેલો જય માતાજી મિત્રો, તો અત્યારે હું આવ્યો છું પાવાગઢ, ને પાવાગઢના પ્રાચીન મંદિરો અને જૂના જૂના દ્રશ્યો જોવા મળશે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પાવાગઢની બસમાં બેસી ગયા છે અને સફર કરીશું આપણે પાવાગઢની બસમાં. મિત્રો પાવાગઢ બસ સ્ટેશનની વાત કરીએ તો 54 કિલોમીટર પાવાગઢની સામે આ બસ સ્ટેશન આવેલું છે, અને અહીંયા છે માચી સુધીના જવાનો મેન ગેટ. તો અહીંયાથી પાવાગઢ માચી 6 થી 7 કિલોમીટર આવેલું છે. અહીંયા તમને ગુજરાતના હર પણ જિલ્લાની બસ તમને મળી જશે. ચાલીને આવે છે પાવાગઢ 2100 પગથિયા ચડીને મા મહાકાળીના દર્શન કરવા આવી ગયા છે. આ છે મહાકાળી માતાનું મંદિર, જે પાવાગઢ ના ડુંગરા પર આવેલું છે. તો મિત્રો માતાજીનો ગેટ આવી ગયો છે પાવાગઢનો. ત્યારે હું પાવાગઢના ડુંગર પર આવી ગયો છું, અને જુઓ લાખોની સંખ્યામાં ભક્તોની લાઈન પડી છે, અને કારકાના દર્શન કરવા લોકો આવે છે ગામથી. તો અત્યારે હું પાવાગઢના ડુંગરા પર આવી ગયો છું, અને લાખોની સંખ્યામાં ભક્તો પણ અહીંયા મોજૂદ છે. તો લોકો બોલે છે જય કાળી, જય મહાકાળી માં. માતાજીનું નામ લઈને આગળ વધે છે. તમે પણ લખી દેજો કોમેન્ટમાં જય કાળી માં, જય મહાકાળી માં, જય ભવાની. આ છે મંદિરના પાછળનું લોકેશન. તો જુઓ માતાજીની ધજા કેવી ફરકે છે, અને લોકો અહીંયા ફોટા પાડે છે અને વિડીયો ઉતારે છે, અને અહીંયા આવીને થોડી આરામ લે છે. માતાજીના દર્શન કરીને હોતી પાછા રવાના નીચે થાય છે. આ છે મિત્રો પાવાગઢના વળાંકવાળો અને ઢાળવાળો રસ્તો. અહીંયાથી તમને પાવાગઢના પ્રાચીન જગ્યાઓ અને વસ્તુઓ જોવાની મળશે. મિત્રો અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, તો પાવાગઢના બધા ઝાડો ફૂંકાયેલા લાગે છે, પણ જો તમે ચોમાસામાં આવો છો તો તો આ રસ્તે તમે ચાલીને આવો છો તો જૂના પહેલાંના મંદિરો, પ્રાચીન મંદિરો જોવાના મળી જશે. જેમ કે 7 કમાળ, 7 મંજિલ, તેઓ પ્રાચીન મંદિરો જોવાના મળી જશે. આ છે પાવાગઢનો ઢાળવાળો અને વળાંકવાળો રસ્તો. અહીંયાથી તમને પાવાગઢ સુંદર મજાનું દ્રશ્ય જોવાનું મળી જશે. હજી મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીશું હવે નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. જય મહાકાળી માં, જય માતાજી.